હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર તાલુકાના સૌથી ચર્ચિત ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. નાણાકીય ગેરરીતિ અને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન મામલે ભરૂચ ડીડીઓ યોગેશ કાપસે દ્વારા તેમને ફરી એકવાર સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરપંચ પદનો ચાર્જ તાત્કાલિક અસરથી ઉપસરપંચને સોંપી દેવા સૂચના આપી દેવાઈ છે. સમગ્ર મામલે અગાઉ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 હેઠળ નાણાકીય ગેરવ્યવહારના આક્ષેપોને પગલે 25 જુલાઈ 2024ના રોજ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટ અને સ્ટે આ હુકમ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી સ્ટે મેળવ્યો હતો. શરતી આદેશો સાથે તેમને પુનઃ સરપંચ પદનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો હતો. અધિક વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ દાખલ થયેલી અપીલ નંબર 21/2025નો 19 ઓગસ્ટ 2026ના રોજ આખરી નિર્ણય આવ્યો હતો, જેમાં ડીડીઓના મૂળ બરતરફીના હુકમને કાયમ રાખવામાં આવ્યો હતો. આ કેસના દસ્તાવેજી પુરાવા અને નાણાકીય ગેરવ્યવહારમાં જો પંચાયતના અન્ય કોઈ સભ્ય, પદાધિકારી કે કર્મચારીની ભૂમિકા જણાશે તો તેમની સામે પણ સ્વતંત્ર તપાસ કરી યોગ્ય નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. અધિક વિકાસ કમિશનરના આખરી નિર્ણય બાદ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે દ્વારા 24 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ મળેલી સત્તાની રૂએ મંજુલાબેન પટેલને પુનઃ સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ જારી કરાયો છે અને ગડખોલ ગ્રામ પંચાયતનો ચાર્જ તુરંત જ ઉપસરપંચને સોંપવા આદેશ કરાયો છે. આજ રોજ ગુજરાત રાજ્યની સૌથી મોટી ગણાતી ગડખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 25 વર્ષથી ગડખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ, જે ભ્રષ્ટાચારી સૌથી મોટી ચોર ગણાતી, 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા, એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી. ગડખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું, બાકી થોડું પણ ચાલશે નથી. જય હિન્દ.